સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેસર તાલુકામાં આજે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ સામે આવી છે। ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। ડેસર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી ઉમેદવારી નોંધાઈ હતી, જેમાંથી આજે 4 બેઠક ભાજપને બિનહરીફ મળી છે। વરસડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાકેશ રામસિંહ ભીલે પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપની સરલાબેન હિતેનકુમાર ભીલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। તે જ રીતે વેજપુર બેઠક પર કોંગ્રેસની પાયલબેન જયપાલસિંહ રાઠોડે ઉમેદવારી પરત ખેંચતા ભાજપના કિરણબેન અલ્પેશભાઈ મહેતા બિનહરીફ જાહેર થયા છે। કડાચલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાહુલભાઈ બળદેવભાઈ બારોટે ફોર્મ પરત ખેંચતા ભાજપના સરોજબેન રંગીતસિંહ પરમાર વિજેતા બન્યા છે। જ્યારે વચેસર બેઠક પર આમ આદમી પાર્ટીના બિલીમલ્લાહ બાનુ મકરાણીએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપના આશાબેન તેજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા બન્યા છે। આ રીતે ડેસર તાલુકામાં 4 બેઠકો પર ભાજપને સીધી જીત મળતા રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। સૌપ્રથમ આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો મને જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી એ માટે હું એમનો તહે દિલથી આભાર માનું છું। તે ઉપરાંત મારા વેજપુર ગ્રામ પંચાયત અને વક્તાપુરા ગ્રામ પંચાયતના તમામ ગામ લોકોની આભારી છું કે એ લોકોએ મને પહેલા દિવસથી લઈને અત્યાર સુધી મને સહકાર આપ્યો અને મને બિનહરીફ કરી, એના માટે બી હું એ બધા દરેક ગ્રામજનોનો હું આભાર માનું છું। અચ્છા, તો તમે બિનહરીફ થઈને આવ્યા તો તમે વિકાસલક્ષી શું કામ કરશો? તમે વિકાસલક્ષી દરેક જે કામ મારાથી થશે, શક્ય હશે, જે લીગલ હશે એ બધું જ કામ હું તહે દિલથી કરીશ। અચ્છા, તમારું નામ? કિરણબેન અલ્કેશકુમાર મહેતા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા જે ઇલેક્શનની તારીખો ડિક્લેર થતા, જે ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા જે નિયમ છે એનો, એ સેન્સ પ્રક્રિયામાં મેં કરાટલા તાલુકા પંચાયત બેઠકમાંથી પસંદગી માટે સેન્સ પ્રક્રિયા આપી હતી। કુલ ટોટલ 5 જણાને આપી હતી, પણ મવડી મંડળ, સંગઠન આ તમામે બેઠક કરીને જે મારી મિસિસ મારી ધર્મપત્ની સરોજબેન રંગીતસિંહ પરમારને મેન્ડેટ મળતા એમને વિશ્વાસ મૂક્યો મારી પર, અને મેન્ડેટ મળતા મેં ઉમેદવારી પત્રક 11 તારીખે ભર્યું હતું ફોર્મ। ત્યાર પછી દિવસ જતાં સામેની પાર્ટીએ આજે 15 તારીખે છેલ્લો દિવસ હતો, તો એમને એક વિશ્વાસ બેઠો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સારી છે, સારો વિકાસ કરે છે, એવી એમને વિચારશૈલી આવી, તો એમને પરત ફોર્મ ખેંચ્યું। એટલે ફોર્મ ખેંચતા મારા સરદબેન મારી મિસિસ ધર્મપત્ની જે બિનહરીફ જાહેર થતા આજે કડાટલા તાલુકા પંચાયત તમામ ગામો, વાંકાનેડા ગ્રામ પંચાયત આવે છે, કડાટલા ગ્રામ પંચાયત આવે છે, વાલાવ ગ્રામ પંચાયત આવે છે, તમામ એના ગામો આવતા હોય એ બધાને એક ખુશીનો માહોલ સર્જાયો છે। અચ્છા, તો તમે બિનહરીફ ચૂંટાઈને આવ્યા તો તમે શું કામ કરશો? હવે જે કામને તો જે સરકારનું અત્યારે માળખાકીય બધી સુવિધાઓ ઘણી બધી આવે છે ગ્રામ પંચાયતોમાં, ગટર હોય છે, પાણી છે, રોડ રસ્તા છે, જે કંઈ બાકી હશે એ મતભેદ કરીને પણ સારી રીતે કામ કરીશું। તો વિકાસલક્ષી કયા કામ છે તમે પહેલાં કાઢશો? વિકાસલક્ષી તો પહેલાં તો એક શિક્ષણ આવે વિકાસમાં, કે ગામમાં કે સ્કૂલ ના આવે તો સ્કૂલ બાંધવાનું કે ઉપરથી મંજૂરી મંગાવીએ, છોકરા સ્કૂલે જાય કરીએ। બીજા નંબરમાં પાણી છે, લાઇટ છે, આ જે કંઈ કામો બાકી છે એ પૂરા કરીશું। અચ્છા, તમારું નામ? મારું નામ પરમાર રંગીતસિંહ પ્રભાતસિંહ, માજી સરપંચ કરાલા ગ્રામ પંચાયત, તાલુકો ડેસર।